પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક યોજવામાં આવી, જેમાં આગામી માર્ચ મહિનામાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં નીકળેલ ભારત જોડો ન્યાય યાત્રા પંચમહાલ જિલ્લામાંથી પસાર થનાર છે, જેને લઈને ચર્ચા અને કોંગ્રેસ પક્ષ સંગઠનની કામગીરી સહિત આગામી લોકસભા ચૂંટણીની સમીક્ષા અને તેની તૈયારીઓ કરવા માટે ચર્ચા કરવામાં આવી। આયોજિત બેઠકમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાહુલ ગાંધીના નેતૃત્વમાં નીકળેલ ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચના રોજ ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરશે અને પંચમહાલ જિલ્લામાંથી પસાર થશે, જેને લઈને આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સાથે જ મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની પ્રમુખ ઉપસ્થિતિના પંચમહાલ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું। વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે આ યાત્રા દેશના લોકોના હક અધિકાર માટે અને જે લોકો પર સરકાર દ્વારા અન્યાય અને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તે તમામ લોકોને હક અધિકાર મળે અને ન્યાય મળે તે સંકલ્પ સાથે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે। એક તરફ બેરોજગારીનો મોટો પ્રશ્ન છે, ત્યારે બીજી તરફ સરકાર આદિવાસી સમાજના લોકોની જમીન હડપ કરી રહી છે। અનેક જગ્યાએ મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે। પ્રજા મોંઘવારી મંદીથી હેરાન પરેશાન છે અને શિક્ષણ તેમજ આરોગ્યલક્ષી સુવિધાઓ નથી। તમામ ગુજરાતીઓ પર જે રીતે અન્યાય થઈ રહ્યો છે તે તમામને ન્યાય અપાવવા માટે આ ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપીલ કરી હતી। ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનને લઈને અમિત ચાવડાએ જણાવ્યું કે સમગ્ર દેશમાં સરકાર વિરોધી મત છે અને આ સરકાર જુમલા સરકાર છે, લોકો પ્રસ્થાપિત કરે છે। આ નિષ્ફળ સરકાર છે, ત્યારે મતોના વિભાજનના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે, જેને લઈને કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યો છે। આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પૈકી 24 બેઠકો પર લડશે અને આમ આદમી પાર્ટી 2 બેઠકો પર લડશે। ત્યારે આવનારા સમયમાં સામાન્ય લોકોની સરકાર આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભરૂચ બેઠક માટે ફૈઝલ પટેલ વિવાદ મુદ્દે પૂછવામાં આવતા અમિત ચાવડાએ જણાવ્યું કે પક્ષમાં કાર્યકરો અને હોદ્દેદારોની અલગ અલગ વાત હોઈ શકે છે, એને રજૂઆત કરવાનો અધિકાર છે, પરંતુ પક્ષનું નેતૃત્વ બધા પાસાઓ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાતું હોય ત્યારે તમામે તેનો સ્વીકાર કરવો જોઈએ। આગામી દિવસોમાં સુખદ સમાધાન કરીશું અને સૌ સાથે મળીને દેશમાં ઇન્ડિયા ગઠબંધન નેતૃત્વવાળી સરકાર બનશે તે દિશામાં આગળ વધવા જણાવ્યું હતું। 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અને તેના એલાયન્સને 35% જ મતો મળ્યા હતા અને 65% મતો વિરોધમાં પડ્યા હતા। મતોના વિભાજનના કારણે 2019માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી। લોકો સરકાર બદલવા માંગે છે અને જો સરકાર બદલવી હોય તો સરકાર વિરોધી જે મત છે તે વહેંચાઈ ન જાય તે માટે ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું છે તેમ જણાવાયું। આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે અને ભારત જોડો ન્યાય યાત્રા જે ગુજરાતમાં આવી રહી છે ત્યારે રાહુલજીને યાત્રાનું ભવ્ય સ્વાગત અર્થે આજે કારોબારી બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। 7 માર્ચના રોજ ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવી રહી છે। 7 માર્ચથી શરૂ કરીને 10 તારીખ સુધી આ યાત્રા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પસાર થવાની છે અને દેશના લોકોના હક અધિકાર માટે જે લોકો